છો મિત્રો? બધા મજામાં? તો રામ રામ. તો અમે જઈ રહ્યા છીએ અમારા જૂના ગામ તલસાણા. તો અમારું અહીંયા જૂનું મંદિર છે ચરમરિયા દાદાનું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ, મમ્મી, મારા પપ્પા. હું છું મંદિરમાં. અહીંયા વૃક્ષો વાવ્યા છે અને માથે અહીંયા સીડી છે અને અહીંયાથી ધજા ચડાવવા જાય છે લોકો. અને અત્યારે મોરલો બોલે છે અને વરસાદ આવીને રહી ગયો. જોઈ શકો છો. મિત્રો, હું છું મંદિરમાં. તો જોઈ શકો છો, આ છે ચરમરિયા દાદાનું મંદિર. તો હું છું અત્યારે અંદર અને આ મંદિર છે. અહીંયા ચિત્રો, અલગ અલગ ચિત્રો દોર્યા છે મહાદેવના, એવા અલગ અલગ ચિત્રો દોર્યા છે. મિત્રો, આ છે તલસાણાનું મંદિરનું આંગણું. જોઈ શકો છો. મિત્રો, અહીંયા જમવાની વ્યવસ્થા છે. અહીંયા ભીડ એટલી બધી છે, જોઈ શકો છો તમે. એટલે અહીંયા ભીડ છે. અમે પ્રસાદ લઈ લીધો છે અને બીજા બધા પ્રસાદ લે છે. આ 700 વર્ષ જૂનું ખોડિયાર માનું મંદિર છે. અમે અહીંયા દર પૂનમે અહીંયા પૂનમ ભરવા આવી છીએ. મિત્રો, અમે આવી ગયા છીએ વટેશ્વર વનમાં. અહીંયા નકરી ભીડ છે અને અવાજ પણ એટલો આવે જ છે. ચારે બાજુ વૃક્ષ છે અને ચાલુ. મિત્રો, આ કંઈક અલગ પ્રકારની વનસ્પતિ લાગે છે. મિત્રો, નકરા અહીંયા તો અલગ અલગ કલરના ફૂલ છે. ફૂલ અને ઝાડવા જોઈ શકો છો. નકરા ફૂલ અને બીજી વનસ્પતિ. મિત્રો, આ છે બીજી વિભાગનો જવાનો રસ્તો. સામે રોડ દેખાય છે. ઓલો હતું એ પેલો વિભાગ. મિત્રો, અમે આવી ગયા છીએ બીજા વિભાગમાં. જોઈ શકો છો, અમે બીજા વિભાગમાં આવી ગયા છીએ. મિત્રો, અહીંયા મજૂરોએ ઘાસ કાપી નાખ્યું છે. અહીંયા ઘાસ બહુ ઉગી ગયું હતું એટલે કાપીને સામે ઢગલો કર્યો છે. તો આ છે ફૂડ આયુષ પાર્ક. અહીંયા અલગ અલગ ફ્રૂટ છે. સામે દેખાય છે ડ્રેગન ફ્રૂટ. સામે દેખાય તે છે નારંગી. આ સફરજન. આ છે તરબૂચ અને સામે દેખાય તે છે કેરી. તો અહીંયા બહુ જ ગર્દી છે અને સામે છે હિંચકા ખાવાનું. સામે નાના છોકરા હિંચકા ખાતા હતા.